વડોદરા જિલ્લાના ધારાસભ્યોનો લેટર બોમ્બ વહીવટીતંત્રની મનસ્વીતા સામે મુખ્યમંત્રીને સંયુક્ત રજૂઆત કરી છે। પ્રજાલક્ષી કામોને અવગણતા અધિકારીઓ સામે ધારાસભ્યોનો રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે જનપ્રતિનિધિઓની ભલામણોને પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી છે। 5 ધારાસભ્યોએ એક સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। લોકશાહી ભાવનાને નુકસાન પહોંચાડતા વલણ પર આક્ષેપ કરવામાં આવ્યો। કેટલાક અધિકારીઓ અસંવેદનશીલ રીતે વર્તતા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। મનસ્વી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પ્રજાના પ્રશ્નોનો ઉકેલ ન આવે તો જનાક્રોશ વધવાની ચેતવણી પણ આપી છે। સરકાર અને વહીવટની છબી પર અસર થવાની ધારાસભ્યોની દલીલ છે। લેટર બોમ્બ વડોદરા જિલ્લા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે। વડોદરા જિલ્લાના ધારાસભ્યોનો લેટર બોમ્બ, ત્યારે વહીવટી તંત્રની મનસ્વીતા સામે મુખ્યમંત્રીને સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્યો દ્વારા કુલ 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લેટર બોમ્બ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। પ્રજાલક્ષી કામોને અવગણતા અધિકારીઓ સામે ધારાસભ્યોનો રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે જનપ્રતિનિધિઓની ભલામણોને પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી છે। 5 ધારાસભ્યોએ એક સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે વડોદરાથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે હિમાંશુ જોશી। હિમાંશુ, ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવાની પાછળ મુખ્ય કારણ શું છે, વિસ્તારથી જણાવશો। જી ચોક્કસ પ્રેરણા, હું આપને જણાવી દઉં કે આજે એકાએક વડોદરા જિલ્લાના જે 5 અમારા ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના, તેમને સંયુક્ત રીતે મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે। આ પત્રમાં ખાસ વહીવટી જે અધિકારીઓ છે, જેમાં કલેક્ટર છે, એસપી છે, ડીઆઈજી છે, જે જિલ્લા વિકાસ અધિકારી છે તથા અન્ય જે ઉચ્ચ અધિકારીઓ છે, તેમના નામ જો આ પત્ર લખવામાં આવ્યો છે, તેમાં ખાસ એક રજૂઆત કરવામાં આવી છે કે જે અધિકારીઓ જે છે એ વહીવટી તંત્ર છે, જે ધારાસભ્યોની વાતને ગણકારતું નથી, જે પ્રજાના જનપ્રતિનિધિ છે તે લોકો પોતે રજૂઆત કરતા હોય છે, તે રજૂઆતને બિલકુલ ધ્યાને લેવામાં આવતી નથી, કે તેમના કામ થતા નથી, અને ઉપરથી જે અરજદારો જે ધારાસભ્યને રજૂઆત કરે છે તો તેમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટકોર કરવામાં આવે છે કે તમે ધારાસભ્યોને કેમ રજૂઆત કરી। એટલે આ તો ઉલટો ચોર કોતવાવતો ડાકે તેના જેવી પરિસ્થિતિ ઊભી થાય છે। તો એક બાજુ કામ થતા નથી લોકોના, ધારાસભ્ય પોતે જનપ્રતિનિધિ બનીને તેને રજૂઆત કરે છે, તેના પણ કામ થતા નથી, અને જે અરજદાર છે તેમને ઉપરથી ધમકાવવામાં આવી ગયા છે। તો આ કયા પ્રકારનું રાજકારણ ખેલાઈ રહ્યું છે તે હમણાં કઈ ખબર પડતી નથી। આના લીધે વડોદરા જિલ્લાના જે 5 ધારાસભ્યો છે તેમને સાથે મળીને એક જ પત્ર પર સાઇન કરીને આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, અને પત્ર લખીને પોતાના કામ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જી પ્રેરણા। જી હિમાંશુ, અધિકારીઓ સામે ધારાસભ્યોની મુખ્ય ફરિયાદ કઈ છે? મુખ્ય ફરિયાદ એ છે કે તે લોકો જે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે સચિવ હોય છે, જે તે વિભાગના સચિવ હોય છે, તેમને જે ભૌગોલિક પરિસ્થિતિથી વિપરીત ચિત્ર બતાવે છે, જેવું જે ઓન પેપર પર હોતું જ નથી તેવું ચિત્ર બતાવવામાં આવે છે, જે ભૌગોલિક પરિસ્થિતિ વાપેક નથી। એટલે ત્યાં વડોદરા જિલ્લાનો જે વિકાસ છે તે નથી થઈ રહ્યો તેવી એમની મુખ્ય રજૂઆત છે। આ રજૂઆતને ધ્યાને લઈને ઘણી વખત મુખ્યમંત્રી વડોદરામાં જ્યારે પધાર્યા હતા ત્યારે પણ તેમને વડોદરા શહેર અને જિલ્લાના વિકાસને લઈને ત્યાં ટકોર કરી હતી કે જે વડોદરા જે છે જે અમદાવાદ અને સુરતની દ્રષ્ટિએ પાછળ રહી ચૂક્યું છે, તો એ વસ્તુને આગળ કરવા માટે ધારાસભ્યો દ્વારા એક સારી પહેલ કરવામાં આવી છે। પોતાના કામો થાય, પોતાના શહેર જિલ્લાનો વિકાસ થાય, તે તેમના પ્રાધાન્ય હોય છે। જે ભારતીય જનતા પાર્ટીમાંથી જે 5 ધારાસભ્યો છે તે બધા એક કરતા વધુ વખત ચૂંટાયેલા છે। 5 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, ને તેમનામાં સારી એવી એકતા છે, જે એકતાનો આજે તેમને પરિચય આપીને મુખ્યમંત્રીને પ્રજાલક્ષી રજૂઆત કરવા માટે સાથે પત્ર લખ્યો છે। જો કે આ પત્રથી તેમને ત્યાં વડોદરાનું ને ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાવ્યું છે। જી પ્રેરણા। જી હિમાંશુ, આ પત્રને લઈને તો સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી?
ના, હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પણ આજે આ આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ 5 ધારાસભ્યો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે અને આજે તે લોકો રૂબરૂ મળીને પણ મુખ્યમંત્રીના આ વિષયમાં રજૂઆત કરવાના છે. જી ધન્યવાદ હિમાંશુ માહિતી બદલ.